પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે। બીએસએફના જવાનો વચ્ચે દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે। જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે। દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ને એ દરમિયાન મંત્રીઓ નવા જે મંત્રીઓ બન્યા છે તે એમની મંત્રી બન્યા પછીની આ પહેલી દિવાળી જે છે હર્ષભેર જે છે તે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે એક મંત્રીની વાત કરવી છે કે જે સીધા જ જવાનો પાસે દિવાળીની ઉજવણી કરવા માટે ગયા। મંત્રી પ્રવીણ માળીની અનોખી દિવાળીની ઉજવણી કરતા એક વિડીયો સામે આવ્યો છે। મંત્રીએ જવાનો સાથે દીપોત્સવની ઉજવણી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। વન અને પર્યાવરણ મંત્રીએ બીએસએફ જવાનો સાથે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરી છે। દાંતીવાડા સ્થિત બીએસએફ હેડક્વાર્ટર ખાતે મંત્રી પહોંચ્યા હતા તે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જવાનોને દિવાળીના પાવન પર્વની મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી તો સાથે જ જવાનોને સાથે ફટાકડા ફોડી મંત્રીએ આ દિવાળીની ઉજવણી કરી અને રોશની જે છે તે ત્યાં કરી હતી। ઉજવણી બાદ મહાનુભાવોએ દાંતીવાડા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો ત્યાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। મંત્રીએ ફરજ નિષ્ઠા શિસ્ત અને દેશભક્તિ ભાવનાની પ્રશંસા કરી છે। સાથે જ જવાનોના એ દેશના સાચા રક્ષક હોવાની વાત પ્રવીણ માળીએ કરી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ લોકોના લીધે આપણે શાંતિથી અને હર્ષ ઉલ્લાસ સાથે આપણા વિસ્તારમાં તહેવારો ઉજવી શકીએ છીએ। એટલે કે આ લોકો કે જે સરહદ પાર ઊભા છે, બોર્ડરો ઉપર ઊભા છે, આવો અવસર મળે છે અને એના જ કારણે આપણે એ સુરક્ષિત રીતે દિવાળી સહિત કેટલાય ગુજરાતની અંદર જે તહેવારો આવે છે, ભારતમાં તહેવારો આવે છે તે ઉજવી શકીએ છીએ। કારણ કે આ લોકો ત્યાં જાગે છે ત્યારે આપણે અહીંયા આરામથી સૂઈ શકીએ છીએ। આ સૂત્રને સાર્થક કરતા જવાનો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક દિવાળીની ઉજવણી હર્ષ અને ઉલ્લાસભેર કરતા એ દાંતીવાડા ખાતે દેખાયા હતા। ત્યારે ત્યાંથી શું પ્રતિક્રિયા મંત્રીએ આપી આવો સાંભળીએ। આજે બીએસએફ 137 દાંતીવાડા ખાતે બીએસએફના જવાનો વચ્ચે દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે। આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે। આ તબક્કે ડેપ્યુટી કમાન્ડરશ્રીઓ હાજરીમાં, જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ અહીં કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે। ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે। જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે। સાથે હું ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।